હલો, નમસ્કાર. લાયન્સ સ્કૂલ લાખણીએ એના સ્થાપનાના લાખણીની અંદર 8 વર્ષ પૂર્ણ કરીને આજે વાર્ષિકોત્સવનું આયોજન કરેલ છે. એમાં ઉપસ્થિત આપ સૌ મહેમાનોનું હું સ્કૂલ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. 8 વર્ષની અંદર અમારી સ્કૂલના બાળકોએ ઘણી બધી અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરી છે. એમાં કેટલાક બાળકોએ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ અદ્વિતીય સિદ્ધિઓ હાંસિલ કરેલ છે. એ બધા બાળકોને તમે આજના પ્રસંગે સ્ટેજ પર આમંત્રિત કરી નથી શકે એમ, પણ એમાંથી કેટલાક બાળકોને સન્માન સમારોહ આ લાયન્સ પરિવાર કરવા માગે છે. તો અહીંથી હું એનાઉન્સમેન્ટ કરીશ કે બાળકો એ સ્ટેજ ઉપર આવશે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2024-25ના એસએસસી બોર્ડની અંદર સમગ્ર લાખણી તાલુકાની અંદર લાયન્સ સ્કૂલ લાખણીની એક બહેન ચૌધરી મનીષાબેન હરચંદભાઈ, ગામ સરકારી ગોળિયા, જે સમગ્ર લાખણી તાલુકામાં એસએસસી બોર્ડની અંદર એટલે કે ધોરણ 10ના બોર્ડમાં સમગ્ર લાખણી તાલુકામાં પ્રથમ ક્રમે રહેલ છે અને અમારી સ્કૂલનું નામ દીપાવેલ છે. તો આજના પ્રસંગે અમે મનીષાબેનને અહીંયા સન્માનિત કરવા માગીએ છીએ. તો મનીષાબેન અને એમની સાથે એમના જો પેરેન્ટ્સ હાજર હોય તો સ્ટેજ પર ઉપસ્થિત થશે. અને હું આ સંસ્થાના ટ્રસ્ટી ધીરજભાઈ સાહેબ, કૈલાસભાઈ સાહેબ, હેમુભા સાહેબ અને ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે એ બાળકોના સન્માન માટે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. થોડા આગળ આવી જશે મનીષાબેન. મનીષાબેને એસએસસી બોર્ડની અંદર 600માંથી 580 માર્ક્સ મેળવીને સમગ્ર લાખણી તાલુકાની અંદર પ્રથમ ક્રમે રહેલ છે. બહેનને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. પુનઃ એકવાર બેન પોતાના જીવનની અંદર ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે એવી હાર્દિક શુભકામના. અમારી સ્કૂલની બીજી દીકરી એટલે કે બઢાર આસ્થાબેન દેવજીભાઈ, ગામ જેતડા, જે લાસ્ટ યર ગયા વર્ષે એસએસસી બોર્ડમાં વર્ષ 2024-25ના એસએસસી બોર્ડમાં ધોરણ 10ની અંદર સમગ્ર લાખણી તાલુકાની અંદર બીજા નંબરે રહેલ છે. એટલે કે લાખણી તાલુકામાં એસએસસી બોર્ડની અંદર ગયા વર્ષે પહેલા અને બીજા બંને ક્રમે લાયન્સ સ્કૂલની દીકરીઓ રહી છે. તો આસ્થાબેનને પણ આપણે સન્માનિત કરવા માગીએ છીએ. તો આસ્થાબેન જો ઉપસ્થિત હોય તો સ્ટેજ પર આવશે. અને મારા ખ્યાલથી આસ્થાબેનને અમદાવાદની અંદર અભ્યાસ ચાલુ છે અને આજે પરીક્ષા ચાલુ છે એટલે લગભગ આવી નથી શક્યા, પણ એમના વાલી અહીંયા ઉપસ્થિત છે અર્જણભાઈ. તો એમને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશે. અને ટ્રસ્ટીઓને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર હાજર જ રહેશે એટલે બાળકોનો આપણે ઝડપથી સન્માન પતાવી શકીએ અને આગળનો કાર્યક્રમ આપણે ચાલુ કરી શકીએ. ચારે ટ્રસ્ટીઓ સ્ટેજ ઉપર હાજર રહેશે એટલે ઝડપથી આપણે સન્માનનો કાર્યક્રમ પૂરો કરી શકીએ. આસ્થાબેન સાયન્સની અંદર અમદાવાદની અંદર અભ્યાસ કરે છે અને આજે એમને એક્ઝામ ચાલુ હોવાથી પોતે ઉપસ્થિત રહી શક્યા નથી. પણ આસ્થાબેને સમગ્ર લાખણી તાલુકામાં એસએસસી બોર્ડની અંદર ગયા વર્ષે દ્વિતીય નંબર હાંસિલ કરેલ છે. તો એ બહેનને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે એમના વાલીનું સન્માન થઈ રહ્યું છે તો આપણે પુનઃ એક વખત તાળીઓના ગડગડાટથી એમના સન્માનને આપણે વધાવી લઈશું. લાયન્સ પરિવાર દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે કે જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી અને પરિવાર, સ્કૂલ અને દેશનું નામ રોશન કરે એવી હાર્દિક શુભકામના. હવે લાયન્સ સ્કૂલ ન માત્ર શિક્ષણ ક્ષેત્રે પણ એની સાથે સાથે
રમતગમત ક્ષેત્ર, સંગીત ક્ષેત્ર હોય કે ભલે સાયન્સ ક્ષેત્ર હોય, એ તાલુકા, જિલ્લા અને રાજ્ય સુધી હંમેશા અમારા બાળકો પહોંચે છે. માટે અમારી સ્કૂલના અંડર 14ના જે ભાઈઓ, જે ખોખોની ટીમ છે, એ આ વખતે જે ખેલ મહાકુંભ યોજાણો એની અંદર ગુજરાત રાજ્ય ક્ષેત્રે જેઓ 3જા નંબરે રહ્યા છે. તો એ સમગ્ર ટીમને હું ઝડપથી વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમના સ્વાગત અને સન્માન માટે અહીંયા જે અમારા મહેમાનો ઉપસ્થિત છે એમાંથી દિનેશભાઈ ડૉક્ટર સાહેબ, ડૉક્ટર મનોજભાઈ દવે સાહેબ અને લક્ષ્મણભાઈ સાહેબને વિનંતી કરીશ કે પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહી અને એમના સન્માનની અંદર જોડાશે. અને આમના સ્વાગત અને સન્માનમાં એમને જે રાજ્ય ક્ષેત્ર સુધી લઈ જનાર 2 કોચ, અમારી સ્કૂલના પ્રિન્સિપાલ રમેશભાઈ સાહેબ અને મુકેશભાઈ સાહેબ પણ એમના સન્માનની અંદર જોડાશે. આ બાળકોએ ખોખોની અંદર અંડર 14માં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર 3જો નંબર હાસિલ કરેલ છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખેલ ક્ષેત્રે એ આપણા પહેલી એવી ટીમ છે બનાસકાંઠાની કે જે 3જા નંબર સુધી પહોંચી છે. એમને આપણે મેડલ પહેરાવીને પુરસ્કારિત કરી રહ્યા છીએ. તો આપણે એકવાર પુનઃ એમને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. છેલ્લા 3 વર્ષથી આ બાળકો સ્ટેટ લેવલ સુધી એટલે કે રાજ્ય કક્ષા સુધી એ ખોખો રમે છે. પોતે આ બાળકો, તમામ બાળકો ખેલ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે એવી તમામ બાળકોને સ્કૂલ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. એ પછી અમારી સ્કૂલના અંડર 17ના ભાઈઓ જે પણ ખોખોની અંદર રાજ્ય કક્ષાની અંદર 4થા નંબરે રહ્યા છે. આ વખતે જે ખેલ મહાકુંભ યોજાણો એની અંદર એ પણ રાજ્ય કક્ષાએ 4થા નંબરે રહ્યા છે. તો ઝડપથી આપણે વિનંતી કરીશ કે અંડર 17ના જે ભાઈઓ છે એ ઝડપથી સ્ટેજ ઉપર આવી જશે અને એમનું સન્માન સ્વીકારશે. અહીંયા અમારા મહેમાન નવીનભાઈ ડૉક્ટર સાહેબ પણ ઉપસ્થિત છે. તો એમને વિનંતી કરીશ કે પણ બાળકોના સન્માન માટે કરીને જોડાશે. અને કવાણાથી અમીરભાઈ સાહેબ ઉપસ્થિત છે. તો એમને પણ વિનંતી કરીશ કે પણ બાળકોના સન્માનની અંદર જોડાશે. નવીનભાઈ સાહેબ ઝડપથી. ખરેખર આ બાળકોને એક ગ્રામીણ કક્ષાએથી રાજ્ય કક્ષાએ સુધી લઈ જવા માટે કરીને અમારી સ્કૂલના 2 શિક્ષક અને જેમને ખેલની ખૂબ ધગશ છે એવા રમેશભાઈ સાહેબ અને મુકેશભાઈ સાહેબે આ બાળકો પાછળ અઢળક મહેનત કરી અને એમને રાજ્ય કક્ષા સુધી લઈ જઈ અને એક સિદ્ધિ હાંસિલ કરી છે. તો એ 2 શિક્ષકોને પણ લાયન્સ પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે એમની પાછળ. અને જે બાળકોએ રાજ્ય કક્ષા સુધી આ સંસ્થાને નામના અપાવી છે તમામ બાળકોને આ સ્કૂલ પરિવાર ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવે છે. એ જીવનમાં ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી અને ખેલ ક્ષેત્રે પોતાની કોઈ કારકિર્દી બનાવે એવી આ સ્કૂલ પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. અમીરભાઈ કવાણાથી અમીરભાઈ ઉપસ્થિત છે. તો સ્ટેજ ઉપર આવશે, બાળકોના સન્માનની અંદર જોડાશે એવી અપેક્ષા. પુનઃ એક વખત બાળકોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. મેં હમણાં જ કીધું એમ કે લાયન્સ સ્કૂલે ન માત્ર શિક્ષણ ક્ષેત્રે પણ એમણે ભલે રમતગમત ક્ષેત્ર હોય, પછી ભલે સંગીત ક્ષેત્ર હોય કે પછી ભલે વિજ્ઞાન ક્ષેત્ર હોય, એ હંમેશા આ સંસ્થાના બાળકો રાજ્ય અને ઝોન કક્ષા સુધી પહોંચે છે. તો
પુનઃ એક વખત બાળકોના સન્માનને આપણે તાળીઓના ગડગડાટથી વધાવશું. આ સંસ્થાના બાળકો ન માત્ર શિક્ષણ ક્ષેત્રે, ન રમતગમત ક્ષેત્રે, પણ એની સાથે સાથે વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રે પણ એ ઝોન અને રાજ્ય લેવલ સુધી પહોંચ્યા છે. આ વખતે જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025-26નું જે આયોજન થયું હતું એની અંદર અમારી સ્કૂલના 2 બાળકો એટલે કે વિહોલ ભવાનીસિંહ વિજયસિંહ અને રાજપૂત આદિત્યસિંહ દેવુસિંહ 2 બાળકો ઝોન લેવલ સુધી પહોંચી અને ત્યાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. તો એ બંને બાળકોના સન્માન માટે એ બાળકોને સ્ટેજ પર આવકારીશ અને એમની સાથે સાથે જો ભવાનીસિંહના વાલી વિજયસિંહ પણ ઉપસ્થિત હોય સાહેબ વાસનાથી, તો એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર એ આવશે. અને જો આદિત્યસિંહના વાલી જો દેવસિંહજી પણ ઉપસ્થિત હોય તો એમને પણ વિનંતી કરીશ કે પણ સ્ટેજ પર આવી અને સન્માન મેળવશે. બંને બાળકો સમગ્ર બનાસકાંઠા જિલ્લાની અંદર પ્રથમ નંબરે આવી અને એમણે ઝોન લેવલની કોમ્પિટિશનની અંદર ભાગ લીધો હતો. ભવાનીસિંહ અને આદિત્યસિંહે ઝોન લેવલની અંદર સમગ્ર લાખણી તાલુકાને ગૌરવ અપાવ્યું હતું. એ બદલ આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ. ત્યારે આપણે પુનઃ એક વખત એમને તાળીઓના ગડગડાટથી વધાવશું. અને એમની સાથે એમના જે શિક્ષક શ્રી ભરતસિંહ ડાભી સાહેબ કે જે એમને ઝોન લેવલ સુધી લઈ ગયા છે, તો એમને પણ વિનંતી કરીશ કે ઝડપથી એ સ્ટેજ પર ઉપસ્થિત થશે. ખરેખર જેમની મહેનતથી આ બાળકો ઝોન લેવલ સુધી પહોંચ્યા છે, તો એ બંને બાળકો અને એમના જે માર્ગદર્શક શિક્ષક છે ભરતસિંહ ડાભી સાહેબ, તો એમને આપણે પુનઃ એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. હવે વધુ સમય ન લેતા આગળના કાર્યક્રમ માટે કરી અને હું આદિત્યસિંહ અને હેતલને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ ચાલુ કરશે.